સમગ્ર દેશના અનેક રાજ્યમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દિવાળી વેકેશન પર દ્વારિકા પધાર્યા। 13 લાખથી વધુ લોકોએ સરળતાથી ભગવાન દ્વારિકાધીશના દર્શન કરી શક્યા તે માટે તંત્રે પણ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું હતું। આમ દ્વારિકાધીશ મંદિર બાબતે જિલ્લા કલેક્ટરે વિગતવાર માહિતી આપી હતી। દ્વારકા જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત દ્વારકાધીશ જગત મંદિર ખાતે આ વર્ષે દિવાળીના પર્વ દરમિયાન અંદાજે 13 લાખથી વધુ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને સમગ્ર દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દિવાળી વેકેશન પર દ્વારકા પધાર્યા હતા। લોકોએ સરળતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શક્યા તે માટે તંત્રએ પણ ખૂબ જ ઉમદા કાર્ય કર્યું। ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે તંત્રએ કરી હતી ખાસ વ્યવસ્થા અને આટલી મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારા દ્વારકા આવેલા હોય ત્યારે દ્વારકા જિલ્લા પોલીસ વિભાગે પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી। બીજી તરફ દ્વારકા આવતા ભક્તોને શ્રદ્ધાળુઓને જે રેલવે ટ્રેનમાં આવે છે ત્યારે તેમને રેલવે સ્ટેશનથી દ્વારકા શહેરમાં આવવા માટે રિક્ષા ટેક્સીનું ભાડું વધુ ચૂકવવું પડતું હોય છે। તે વિવાદ જ્યારે તંત્ર સામે આવતા તંત્ર દ્વારા ટૂંક સમયમાં જ એક એસી બસની વ્યવસ્થા કરવામાં આવશે જેથી દ્વારકાધીશ મંદિરે આવતા લોકોને કોઈ અગવડતા ના અનુભવવી પડે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે હમણાં દિવાળીના પર્વ પૂરા થયા તેમાં જો દિવાળીના દિવસોની અને લાભ પાંચમ સુધીની વાત કરીએ તો લગભગ 13 લાખથી વધારે યાત્રાળુઓએ દર્શન કર્યા છે। એક દિવસે બેસતા વર્ષના દિવસે ભાઈ બીજના દિવસે લગભગ 1,25,000 કરતા વધારે યાત્રાળુઓએ દર્શન કર્યા છે। લોકો ગોમતી જે રિવર છે ગોમતી ઘાટ ખાતે ભાઈ બીજનું સ્નાન પણ અહીંના લોકો તેમજ યાત્રાળુઓ કરે છે। આ વખતે વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી હતી। સાથે જ જે કોરિડોરની વાત થઈ રહી છે તે કામગીરી સમયે મંદિર 2 મહિના માટે બંધ રહેશે તેવી અફવા સમગ્ર દ્વારકા જિલ્લામાં ફેલાઈ રહી છે। ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાએ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે તંત્ર દ્વારા આવી કોઈ પણ જાતની વાત કરવામાં આવી નથી કે ક્યારે પણ મંદિર બંધ રાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું નથી। દ્વારકાધીશ જગત મંદિર તેમના રાબેતા મુજબના સમય દરમિયાન ભક્તો માટે ખુલ્લું જ રહેશે અને મંદિર બંધ રહેવાની છે તેવી અફવાઓથી લોકોને દૂર રહેવા જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાએ આહવાન કર્યું હતું।